તમારું સ્વાગત છે પોડી કિચન પાપામાં। તો આજે આપણે શરદ પૂર્ણિમા નિમિત્તે સ્પેશિયલ બધા ભજીયા બનાવીશું। તો આ રીતે આપણે ગલકાના ભજીયા બનાવીશું, બટાકાની જે કાતરી ટાઈપ આવે તેના બનાવીશું, લીલા મરચાંના, અને આપણે સ્પેશિયલ આશાપુરાના દાબડા બનાવીશું। તેના માટેનો મેં આ મસાલો બનાવ્યો છે, લસણ ને લાલ મરચું, તલ, વલિયારી, મીઠું, મરચું, હળદર બધું મિક્સ કરી દેને આ રીતે પીસી લેવાનું। જો આ મસાલો તમારે બનાવવાની રીત જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને રેસીપી તેની આપીશ। આ રીતે ખીરું બનાવી દીધું છે। આપણે જે બટાકાવાળાનું જે ખીરું બનાવીએ તેવું ખીરું બનાવી લેવાનું। સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં। આપણે પહેલાં મરચાંના ભજીયા બનાવીશું। આ રીતે તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં આ રીતે મૂકતા જઈશું। આપણે મરચાંના ભજીયા અલગ રીતે, જો જાડા મરચાં હોય તો તેમાં તમે અજમો અને મીઠું એડ કરી તેને વચ્ચેથી કાપા પાડીને ભરીને આ રીતે બનાવી શકો છો। મારી જોડે આ રીતે પાતળા મરચાં હતા તો મેં આ રીતે બનાવ્યા છે। તો જો આ રીતે ભજીયા આપણે બનાવી લઈશું મરચાંના। આપણે ચંદા મામાને ધરાવવા માટે આ રીતે દૂધ પૌવા પણ ઇલાયચી ફ્લેવરના જે મળે છે માર્કેટમાં તે લાવીને આ રીતે પલાળી દીધા છે દૂધમાં મેં થોડી ખાંડ નાખીને। આપણે મરચાંના ભજીયા તરાઈ ગયા છે, હવે તેને કાઢી લઈશું આ રીતે। એ બટાકાના જે પૈથા આ રીતે પાડ્યા હતા તેના આપણે ભજીયા બનાવી લઈશું આ રીતે। આ રીતે આપણા બટાકાના પણ ભજીયા બનીને રેડી થઈ ગયા છે। આપણે આ રીતે ગલકાના ભજીયા બનાવી લઈશું। ગલકાને છોલીને આ રીતે તેના પૈતા પાડી દેવાના, એને આ રીતે ખીરામાં બોળીને આ રીતે મૂકી દેવાના। જુઓ ડાબડા બનાવીશું। તો જો આ રીતે બટાકાની જે પૈતા આપણે પાડીએ તે લઈ લઈશું, તેમાં આપણે જે આ માવો બનાવ્યો છે તે અંદર લગાવી દેવાનો, અને તેની ઉપર આપણે આ રીતે બીજું પૈતું પણ આમ લગાવી અને તેને દબાવી દેવાનું આ રીતે। તો જો આ રીતે મેં બનાવ્યું છે તે રીતે આ રીતે માવો અંદર ભરી દેવાનો, તેને હવે આપણે આ રીતે ખીરામાં બોળી તેને તળવા માટે મૂકી દઈશું। ગલકાના ભજીયા આ રીતે બનીને રેડી થઈ ગયા છે આપણા। આ રીતે આપણે ડાબડા જે ભર્યા તેને ડાબલા કહેવામાં આવે છે, આશાપુરાના ફેમસ છે। તેને આ રીતે ચણાના બેસનમાં રગદોળી તેને આ રીતે મૂકી દેવાના। આ રીતે ડાબડા પણ આપણા રેડી થઈ ગયા છે, હવે તેને કાઢી લઈશું આપણે। આપણે શરદ પૂર્ણિમાના ભજીયા બનાવ્યા છે। તો આ રીતે ગલકાના ભજીયા બનાવ્યા છે, બટાકાના દાબડા બનાવે છે, જો આ રીતે માવો ભરીને મરચાંના દૂધ પૌવા બનાવીને રેડી કર્યા છે। તો આપણે ચંદા મામાને ધરાવીને ખાઈશું। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સરસ કોમેન્ટ, મીઠી મીઠી કોમેન્ટ કરવાનું। તો થેન્ક્સ ફોર વોચિંગ।